પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ જ દુઃખદ સમાચાર છે. પુષ્ટિમાર્ગના આચાર્યવર્ય શ્રી વાઘપતિ પીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી મથુરેશ્વરજી મહારાજ શ્રી નિત્યલીલામાં વિલીન થયા છે. ગત રાત્રિએ તેઓ નિત્યલીલામાં વિલીન થયા હોય તેમના નિધનથી વૈષ્ણવ સંપ્રદાયમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. તેમના અંતિમ દર્શનનું આયોજન વૈષ્ણવ ભક્તો અને અનુયાયીઓ માટે કારેલીબાગ સ્થિત ગોવર્ધનાથજી હવેલી ખાતે આજે 10 વાગ્યાથી કરવામાં આવ્યું છે. અનંત શ્રી વિભૂષિત જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી દ્વારા સ્થાપિત પુષ્ટિમાર્ગના આચાર્યવર્ય શ્રી વાઘપતિ પીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી મથુરેશ્વરજી મહારાજ શ્રી ગતરોજ રાત્રે લગભગ 10:30 વાગ્યે નિત્યલીલામાં વિલીન થયા. તેમના નિધનથી સમગ્ર વૈષ્ણવ સમાજમાં ગમગીની છવાઈ ગઈ છે. મહારાજજીના અંતિમ દર્શન આજે 10 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યા છે. વડોદરા શહેરના કારેલીબાગ સ્થિત શ્રી ગોવર્ધનાથજી હવેલી ખાતે અંતિમ દર્શનનું આયોજન અને સાંજે અંતિમ યાત્રા 5 કલાકે હવેલીથી પ્રસ્થાન થઈ ખાસવાડી સ્મશાન જશે.